નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ આ બુકના સેકન્ડ પાર્ટમાં, સફળતાની છેવટની ફોર્મ્યુલા. આપણું ચેપ્ટર છે 11, મર્યાદાઓને ફગાવતા શીખીએ. ક્રિસ્ટોફર મોર્લે કહે છે, સફળતાની એક જ વ્યાખ્યા છે કે આપણે આપણું જીવન આપણી ઈચ્છા અનુસાર જીવી શકીએ. કઈ રીતે સામર્થ્ય કેળવી શકાય તે અંગે આપણે પુસ્તકના પહેલા ભાગમાં ચર્ચા કરી. તમને સમર્થ બનાવવા માટેના બધા જ સોર્સિસ હવે તમારી પાસે હાજર છે. તમે હવે એ પ્રકારની દ્રષ્ટિ પણ કેળવી લીધી છે અને પરિણામલક્ષી કાર્ય કરવા માટેની ટેકનિક પણ સમજી લીધી છે. કઈ રીતે સફળ થયેલી વ્યક્તિને મોડલ તરીકે લઈને એને અનુસરી શકાય તે પણ સમજી લીધું છે. તમારા શરીરને કેવી રીતે સહકાર આપી તમારી માનસિક સ્થિતિ પર અંકુશ લઈ શકાય તે પણ તમે જાણો છો. અહીં આપણે એ જોઈશું કે શક્તિશાળી બનીને આપણે શું મેળવવું છે, આપણો ગોલ શું છે, આપણા સ્વજનોને શું જોઈએ છે, જ્યાં તમારી શક્તિઓનો સર્વોત્તમ ઉપયોગ થઈ શકે તે અંગે વાત કરીશું. આખું જંગલ તમારી સામે હોય અને તમારા હાથમાં ધારદાર કુહાડી હોય, પણ જો તમને એ જ ખબર ન હોય કે તમારે કાપેલા લાકડામાંથી શું બનાવવું છે, તો તમે કયું ઝાડ કાપવું છે તેની પસંદગી જ કઈ રીતે કરી શકશો? આવા સંજોગોમાં તો તમારી કુલાડી પણ કઈ કામની નહીં રહે. આપણે પહેલા ભાગમાં જે શીખ્યા તેને નિષ્ફળ ન જવા દેવું હોય તો જરૂરી છે કે ગોલ નક્કી કરી લઈએ. આપણે અગાઉ વાત કરી છે કે વાતચીતની કળા જેટલી સારી હશે તેટલું સારું જીવન તમે મેળવી શકશો. તમારામાં રહેલી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે આ સંવાદ સાધવાની કળા ખૂબ જરૂરી છે. અહીં ગોલ નક્કી કર્યો હશે તો ત્યાં સુધી પહોંચવાનો નકશો નક્કી કરવામાં પણ સરળતા રહેશે. પરંતુ આગળ વધતા પહેલા આપણે પહેલા ભાગમાં શું શીખ્યા તેને યાદ કરીએ. સૌથી પહેલી વાત તો એ શીખ્યા કે તમારી શક્તિઓની કોઈ સીમા હોતી નથી. આ શક્તિઓને બહાર કાઢવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની મોડલ તરીકે પસંદગી કરીને તેને અનુસરવું તે શ્રેષ્ઠતા તરફ લઈ જતો સૌથી નીવડેલો માર્ગ છે. જો અન્ય કોઈ વ્યક્તિ સુંદર પરિણામ મેળવી શકે તો તેના જ પગલે ચાલીને આપણે પણ મેળવી શકીએ. પછી તે સળગતા કોલસા પર ચાલવાનો પ્રયોગ હોય, કરોડપતિ બનવાનો કિમિયો હોય કે હુંફાળા સંબંધો બાંધવાની વાત હોય, સારામાં સારું પરિણામ મેળવવા માટે અમુક ચોક્કસ પ્રકારના પગલાં લેવા પડે છે. દરેક અસરકારક પગલાંનું પોતાનું આગવું મહત્વ હોય છે. તમે જો આ રીતે કોઈ સફળ વ્યક્તિના પગલે પગલે ચાલી શકો તો તે જ્યાં પહોંચ્યા હોય ત્યાં સુધી ચોક્કસ પહોંચી શકો. તે માટે તમારે તે વ્યક્તિની માનસિક સ્થિતિ, તેની માન્યતાઓ અને સ્ટ્રેટેજીને સમજવી અને તેના શારીરિક હલનચલન, હાવભાવ અને મુદ્રાઓની પણ નકલ કરવી જોઈએ. આ બધું જ જો તમે સતર્કપણે અને ચોકસાઈપૂર્વક કરી શકશો તો તમે પણ તે સફળ વ્યક્તિ જેવું જ પરિણામ લાવી શકશો. તમે એ પણ જોયું કે સફળતા અને નિષ્ફળતા તરફ લઈ જવામાં તમારી માન્યતાઓ મહત્વનો ભાગ ભજવે છે. તમારામાં શક્તિ હોવા છતાં કોઈક પ્રકારના કોમ્પ્લેક્સથી પીડાતા હો અને શ્રદ્ધા ન હોય તો તમે તે કામ કરી શકશો નહીં, કારણ કે સફળતા તરફ લઈ જવા માટે જરૂરી એવી માનસિક સ્થિતિ જ મેળવી શકશો નહીં. તેનાથી ઉલટું, જો તમને તમારામાં શ્રદ્ધા હશે તો સફળતા સુધી જવાના રસ્તાઓ આપોઆપ સૂજી આવશે. હવે તમે અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલાથી પરિચિત છો. તમારો ગોલ નક્કી કરો. તે રસ્તે આગળ વધતી વખતે સતત તે માર્ગને ચકાસતા રહો. જરૂર પડે તમારા પગલાઓમાં ફેરફાર કરવાની તૈયારી રાખો. જ્યાં સુધી મંજિલ તરફ લઈ જતો માર્ગ મળે નહીં ત્યાં સુધી ફેરફાર કરતા રહો. આ છે અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલા અથવા મંજિલ સુધી પહોંચવાનો નકશો. આમ છતાં મંજિલ ન મળે તો સતત સફર ચાલુ રાખો. જ્યાં સુધી અટકશો નહીં ત્યાં સુધી હાર્યા કહેવાશો નહીં. આપણે પેલા સુકાનીનો દાખલો પણ લીધો હતો કે તે પોતાનું સુકાન સતત કેવું બદલતો રહે છે. આપણે એ પણ જોયું કે સ્વસ્થ માનસિક સ્થિતિ કેટલી મહત્વની છે. શારીરિક હલનચલન અને હાવભાવમાં ફેરફાર કરવાથી મનની સ્થિતિ સુધારી શકાય છે. તે અંગે પણ વાત કરી. આપણા મન સામે થતી આંતરિક રજૂઆત કઈ રીતે બદલી શકાય તેની ચર્ચાઓ પણ થઈ. એન્થની રોબિન્સ કહે છે કે લોકો આળસુ હોતા નથી, તેમના ગોલ એટલા શક્તિહીન હોય છે જે તેમને પ્રેરણા નથી આપતા. હવે તમારી સામે હું આ વાતચીતનું એક અન્ય સ્વરૂપ રજૂ કરું છું જે ઘણું જ રસપ્રદ છે. સફળતા મેળવવા માટે તમારી પાસે જેટલા વધુ સોર્સિસ હશે તેટલી શક્તિ વધારે ગણાશે, અને તમારી પાસે જેટલી વધારે શક્તિ હશે તેટલો જ વધારે લાભ તમે પેલા સોર્સિસ પાસેથી લઈ શકશો. તમે ક્યારે 100 મંકીસ સિન્ડ્રોમ વિશે સાંભળ્યું છે? લેલ વોટસન નામના એક જીવ વિજ્ઞાનીએ 1979માં પબ્લિશ કરેલા તેમના પુસ્તક
લાઈફ ટાઇડમાં એક અનોખો કિસ્સો વર્ણવ્યો છે. જાપાન નજીકના એક ટાપુ પર ઘણા વાંદરાઓ હતા. અહીં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો કે તાજા રતાળુને રેતીમાં થોડે ઊંડે સુધી દાટી દેવામાં આવ્યા. વાંદરાઓ જે કંઈ પણ ખાતા તે ખોરાક તેમને માટે સરળતાથી ઝાડ ઉપર જ મળતો હતો. તેથી આ રતાળું કાઢવાની તેમને કોઈ ઈચ્છા બતાવી નહીં. એકવાર એક વાંદરો રેતીમાંથી રતાળું કાઢીને નજીકના ઝરણામાં ધોઈ આવ્યો. તેનું જોઈને અન્ય વાંદરાઓ પણ તેની જેમ જ રતાળુને જમીનમાંથી કાઢીને ઝરણામાં ધોઈ ખાવા લાગ્યા. હવે ખરી ખૂબીની વાત થઈ. લગભગ 100 જેટલા વાંદરાઓ આ રીતે રતાળુને સાફ કરીને ખાતા થયા. ત્યારે કોઈ અન્ય ટાપુ પર રહેતા વાંદરાઓ પણ આ જ રીતે રતાળુને ધોઈને ખાવા લાગ્યા. આ અલગ અલગ જૂથના વાંદરાઓ વચ્ચે કોઈ સંપર્ક નહોતો. તેમની વચ્ચે અફાટ દરિયો હતો. છતાં તેમનું આ વર્તન આપોઆપ જ એક દિશામાં આગળ વધવા લાગ્યું. આવું કેમ બન્યું હશે? આશ્ચર્ય પમાડતો આ કિસ્સો દુનિયામાં નવો નથી. આવા તો કેટલાય કિસ્સાઓ બની ચૂક્યા છે કે એકબીજાથી અપરિચિત વ્યક્તિઓ જે ક્યારેય એકબીજાના સંપર્કમાં આવી ન હોય તેઓ પણ આ એક સરખું કાર્ય કરતી જોવા મળી છે. એક ભૌતિક વિજ્ઞાનીને કંઈક વિચારસ્ફુરે અને બીજો કોઈ ભૌતિક વિજ્ઞાની પણ આવું જ કંઈક વિચારતો હોય એવા ચમત્કારો કઈ રીતે થતા હશે એનો કોઈ પાસે ચોક્કસ ઉત્તર નથી. પરંતુ ઘણા વિજ્ઞાનીઓ અને મગજ ઉપર સંશોધન કરનારા સંશોધકો માને છે કે કોઈ એવી સામૂહિક ચેતના શક્તિ અસ્તિત્વમાં છે જે પૃથ્વી પરના સૌ પોતાનામાં ખેંચે છે. તે ત્યારે જ શક્ય બને છે જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ સમાજ માન્યતાઓ લક્ષ્ય કે સમાન પ્રકારની શારીરિક મૂવમેન્ટ દર્શાવે છે અને કોઈ ચોક્કસ મુદ્દા પર વિચારવા માટે પ્રેરાય છે. આમ ત્યારે સૌ અલગ અલગ સ્થાને હોવા છતાં પેલી સામૂહિક ચેતન શક્તિ સાથે જોડાઈ જાય છે. આપણું શરીર, મગજ અને માનસિક સ્થિતિ એ એકદમ સંવાદિતતાથી એક સર્વોપરી શક્તિ સાથે જોડાયેલા છે. આ સંવાદિતા જેટલી વધારે હશે તેટલા વધારે સામર્થ્યનો અનુભવ આપણે કરી શકીશું અને તે સર્વોપરી શક્તિ પાસેથી વધુ ને વધુ જ્ઞાન અને સિદ્ધિ મેળવી શકીશું. આ બધું આપણા અનકોન્શિયસ માઇન્ડ દ્વારા થાય છે. તેથી એવું પણ બની શકે કે જો આપણે સંપૂર્ણ સંવાદિતાથી જોડાયેલા હોઈએ તો આપણી પાસે ન હોય તેવી શક્તિ દાખવી શકે. આ આખી પ્રક્રિયામાં ચાવીરૂપ બાબત એ છે કે તમારે શું જોઈએ છે તે અંગે તમને પોતાને જાણકારી હોય. આપણું અનકોન્શિયસ માઇન્ડ માહિતીનું પૃથ્થકરણ કરીને આપણને સતત કોઈ ચોક્કસ દિશા તરફ આગળ વધવાની પ્રેરણા આપતું રહે છે. આ સમયે અનકોન્શિયસ માઇન્ડ પોતાની રીતે માહિતીને તોડી પોડીને પણ રજૂ કરે છે. તે આવી કોઈ રજૂઆત કરે તે પહેલા જ આપણે આપણો ગોલ નક્કી કરી લઈએ તે યોગ્ય છે. મેક્સવેલ માલ્ટઝ આ ઘટનાને ફિઝિયોસાયબરનેટિક કહે છે. જ્યારે આપણા મન પાસે ચોક્કસ ગોલ હોય ત્યારે તે રસ્તો બતાવતું રહે છે. જો આ ગોલ ન હોય તો તેની બધી જ શક્તિ વ્યર્થ જાય છે. લોકો પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરવા માટે શક્તિશાળી છે કે નહીં તેનો આધાર કંઈક અંશે એમના ગોલ પર પણ રહેલો છે. 1953ની સાલના યેલ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે જીવનમાં શું મેળવવું છે. તેનો ચોક્કસ ગોલ તેમની પાસે હોય તો તે કાગળ ઉપર સ્પષ્ટપણે લખીને બતાવે. આ રીતે લખી શકાય તેવા ગોલ તો માત્ર 3% ગ્રેજ્યુએટ પાસે જ હતા. 20 વર્ષ પછી 1973માં સંશોધકોએ ફરી આ ગ્રેજ્યુએટ્સનો સંપર્ક કર્યો અને પૂછપરછ કરી. તેમણે માહિતી મેળવી કે પહેલા 3% ગ્રેજ્યુએટ્સ તેમના જીવનમાં ઘણી જ સારી આર્થિક પ્રગતિ કરી શક્યા હતા, જ્યારે બીજા 97% ગ્રેજ્યુએટ્સ ભેગા થઈને પણ તેમની જેટલી ઊંચાઈએ પહોંચ્યા નહોતા. અહીં તો માત્ર આર્થિક પાસાને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. છતાં સુખ, સંતોષ અને પ્રસન્નતા જેવા માપી ન શકાય તેવા પરિણામોની બાબતમાં પણ પેલા 3% ગ્રેજ્યુએટ અન્ય કરતા આગળ જ હતા. ગોલ નક્કી કરવાનું શું મહત્વ છે તે સમજવા માટે આ ઉદાહરણ પૂરતું છે. તમે આ પ્રકરણમાં શીખશો ગોલ, સપના અને આકાંક્ષાઓને કઈ રીતે સાકાર કરી જે જોઈતું હોય તે મેળવી શકાય. તમે ક્યારેય મૂળ ચિત્ર જોયા વિના માત્ર ટુકડાઓ જોડીને આખું ચિત્ર બનાવવાની ઝિગઝો પઝલ રમ્યા છો? જો રમ્યા હોય તો તે અનુભવ કેવો રહ્યો હતો? મંજિલ નક્કી કર્યા વિના સફરની શરૂઆત કરવી એ કંઈ આવી જ ઘટના છે. ક્યાં પહોંચવું છે તેનું સ્પષ્ટ ચિત્ર જો તમને તમારા મનની સામે રજૂ નહીં કરો તો આ સફરમાં તમારું મન તમને કેવી રીતે સાથ આપી શકે? જો તમે આ ચિત્ર રજૂ કરી દીધું હોય તો તમારું મન તમારા લક્ષ્યને આગળના ક્રમમાં મૂકીને તમારા મગજને સતત સિગ્નલ આપતું રહેશે અને તમને સફરમાં આગળ વધવાનું બળ મળતું રહેશે. વિજયની શરૂઆત એ તરફ ડગ માંડતાની સાથે થઈ જાય છે. આપણે સૌની આસપાસ એવા ઘણા લોકો જોવા મળે છે જે સતત મૂંઝવણમાં અટવાતા હોય. ક્યાં જવું છે તે તેમને સૂઝતું જ ન હોય. તેઓ એક વસ્તુ કરવા બેસે
પછી તે પડતી મૂકીને બીજું કંઈક કરવા જશે અને આમ દરેક કામ શરૂ કરીને અડધેથી મૂકી દેશે. તેનું કારણ એ હોય છે કે તેમણે આગળ વધવાની દિશા જ નક્કી કરી નથી, અને દિશા નક્કી નથી કારણ કે લક્ષ્ય નક્કી નથી. તમારે તો આ પ્રકરણમાં સપના જોતા શીખવાનું છે, પરંતુ આ ખુલ્લી આંખના સપના હશે, એટલે કે પૂરેપૂરી એકાગ્રતા સાથે જોયેલા સ્વપ્નો હશે. એક કાગળ પેન લઈને બેસી જશો તો તમારા નક્કી કરેલા ગોલ સુધી પહોંચવા માટેના 12 પગલાઓ શીખી શકશો. આજે તમારે તમારા ભવિષ્યના જીવનનો નકશો દોરવાનો છે, તેથી એક કાગળ પેન લઈ લો. ઘરનો કોઈ નિરાશભર્યો ખૂણો પસંદ કરીને બેસી જાઓ. ભવિષ્ય પાસેથી તમારી શું અપેક્ષાઓ છે તે અંગે વિચારવા માટે એકાદ કલાક જેટલો સમય ફાળવી દો. તમારો આ એકાદ કલાક તમને અનેક ગણું વળતર આપવા માટે સમર્થ છે. તે ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં, કારણ કે તમે ગોલ નક્કી કરતા શીખી રહ્યા છો અને શીખ્યા બાદ તરત જ અમુક ગોલ નક્કી કરવાના છો. વળી ત્યાં સુધી કેવી રીતે પહોંચવું તેની યોજના પણ અત્યારે જ બનાવવાના છો. હા, એક સાવધાની ચોક્કસ રાખવાની કે અત્યારથી લિમિટેડ ગોલ રાખીને તમારા વિકાસને અટકાવવાની ભૂલ કરશો નહીં. અમુક પ્રગતિ તો અસંભવ છે તેમ વિચારશો તો આગળ વધી નહીં શકો. બાસ્કેટબોલ જેવી રમત માટે ખેલાડીની ઊંચાઈ વધુ હોવી જરૂરી છે. તમારી ઊંચાઈ 5 ફૂટ કરતાં ઓછી હોય તો હું તમને બાસ્કેટબોલના સ્ટાર ખેલાડી બનાવવાના સપના જોવાનું સૂચન બિલકુલ નહીં કરું. જીવન પાસેથી આવી અવ્યવહારિક અપેક્ષાઓ રાખવામાં કોઈ શાણપણ નથી. હું તો એમ કહું છું કે માત્ર કાલ્પનિક મુશ્કેલીઓ અને અવરોધોના ડરથી મોટા સપના જોતા ડરશો નહીં. મોટી સફળતા માટે સપનું પણ મોટું જ જોવું પડે. તેના માટે વધુ પરિશ્રમની જરૂર પડશે, તો તેની તૈયારી રાખો અને કમર કસો. તમારી હાલની શક્તિ ઓછી પડે તો શક્તિ વધારો, પણ સપનાનું કદ ક્યારેય ઘટાડશો નહીં. એટલે સૌથી પહેલું કામ એ છે કે તમે કોઈ ગોલ નક્કી કરતી વખતે નીચેના 5 મુદ્દાઓને અવશ્ય ધ્યાનમાં રાખો. પહેલું, તમારા ગોલને પોઝિટિવ રીતે રજૂ કરો. અહીં તમારે નેગેટિવ રીતે ગોલ રજૂ કરવાનો નથી. બીજું, શક્ય હોય તેટલી ચોકસાઈ રાખો. તમે તમારી મંજિલે પહોંચશો ત્યારે શું અનુભવશો? તમારી બધી જ ઇન્દ્રિયોને કામે લગાડીને આ સવાલોના સ્પષ્ટ જવાબ શોધી કાઢો. આ સવાલોના જવાબો જેટલા ચોકસાઈ ભર્યા હશે તેટલી જ તમારી ઈચ્છા શક્તિ પ્રબળ બનશે. વળી તમારા આ ગોલ સુધી પહોંચવા માટે એક ડેડલાઇન નક્કી કરો, જેથી સમય મર્યાદાનો ખ્યાલ રહે. ત્રીજું, નરી આંખે જોઈ શકાય એવો ગોલ નક્કી કરો. તમે જે કંઈ મેળવો તે તમે જોઈ શકશો અને દુનિયા જોઈ શકે તે પ્રકારની સિદ્ધિ હોવી જોઈએ. સફળતા એવી હોય જે તમે જોઈ શકો, અનુભવી શકો અને સૌ કોઈ વખાણી શકે. કોઈ ચોક્કસ ગોલ રાખીને ચાલશો તો તમને પોતાને પણ ખબર નહીં પડે કે તમે તે ગોલ મેળવ્યો છે કે હજુ તેનાથી દૂર છો. ચોથું, જાત પરનો કંટ્રોલ ગુમાવશો નહીં. તમારી મંજિલ તરફની સફર તમારે પોતાને જ કાપવાની છે. તમે અન્ય પ્રકારની વ્યક્તિ પર આધાર રાખીને બેસી રહેશો કે તે તમારા માટે જંગ લડે અને તે તમારા માટે મંજિલ સર કરી લાવે તો તે યોગ્ય નથી. તમારી ખુશી માટે માત્ર તમે જ જવાબદાર છો, અન્ય કોઈ નહીં. તેથી જાત પરનો કંટ્રોલ ગુમાવશો નહીં. પાંચમું, તમારો ગોલ ઈચ્છવા યોગ્ય હોવો જોઈએ. તમે તમારી ઈચ્છાને સંતોષવા માટે કોઈ ચોક્કસ ગોલ નક્કી કરો ત્યારે તે તમારા માટે અને બીજા લોકો માટે લાભકારક હોવું જોઈએ. ગોલ નક્કી કરવાના ચાવીરૂપ તત્વો. ગોલ સ્પષ્ટ રાખો. તમારે શું જોઈએ છે તે અંગે સ્પષ્ટતા રાખો. ગોલને ઇન્દ્રિયોના ઉપયોગથી રજૂ કરો. તમે શું જોવા ઈચ્છો છો? તમે શું સાંભળવા ઈચ્છો છો? તમે શું અનુભવવા ઈચ્છો છો? તમારી સફળતાની ખુશ્બુ કેવી હશે? તમારી સફળતાનો સ્વાદ કેવો હશે? તમારી મંજિલ, તમારી હાલની સ્થિતિ. તમારે શું જોઈએ છે? અત્યારે શું ચાલી રહ્યું છે? તમારી હાલની સ્થિતિ અને તમારી મંજિલ વચ્ચેનું તફાવત શું છે? સફળતાની સાબિતી. મંજિલ મેળવશો ત્યારે નરી આંખે શું દેખાશે જેનાથી તમને ખબર પડશે કે તમે સફળ થયા? હું મારા સેમિનારમાં એક પ્રશ્ન હંમેશા પૂછું છું. એ પ્રશ્ન અત્યારે હું તમને પૂછીશ. જો તમને ખાતરી હોય કે તમને સફળતા મળશે તો તમે અત્યારે કઈ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરો? કેટલાક કહેશે કે જીવનમાં વધુ પ્રેમ, વધુ પૈસા, વધુ સમય, વધુ મોજ મજા, આવું બધું જોઈએ છે. પરંતુ આપણે અત્યારે મંજિલ તરફ આગળ વધવું છે, એટલે થોડા વધુ ચોક્કસ બનીને શું જોઈએ છે તેની વાત કરવી પડશે. મોજ મજા, મોટું ઘર, એક લક્ઝુરિયસ ગાડી કરતાં થોડું આગળ વધવું પડશે અને વિચારવું પડશે. તમે જ્યારે આ યાદી બનાવવા બેસો ત્યારે કેટલીક ચીજો તો ફટાફટ લખી કાઢશો, કારણ કે એ તમારી વર્ષો જૂની ઈચ્છા સાથે જોડાયેલી છે. પછી તેમાં કેટલીક એવી બાબતોનો ઉમેરો થશે જેના અંગે તમે અગાઉ ક્યારેય વિચાર્યું નથી. પણ અહીં તો તમારે વધુ ગંભીર બનીને તમારું વિશ લિસ્ટ આગળ વધારવાનું છે. તમે જે બાબતો અંગે સ્પષ્ટ હશો તે મેળવી શકશો. તમારે તમારી અંદર તમે જે ઈચ્છો છો એવી દુનિયા બનાવવાની છે. તમારી આંતરિક રજૂઆત મુજબ જ
તમારી બહારની દુનિયા બદલાશે. આમ પણ દરેક નવી ચીજનું સર્જન પહેલાં તો એક વિચારથી જ થાય છે, જે મનમાં ઉદ્ભવે છે અને પછી બહાર સાકાર થાય છે. એકવાર યોગ્ય આંતરિક રજૂઆત થશે તો તમારા અત્યારના લિમિટેશન્સને ઓળંગવાનું બળ મળશે અને તેના સહારે તમારી બહારની દુનિયા પણ બદલાશે. અહીં હું તમને એક સરસ મજાની ગમ્મતભરી પ્રવૃત્તિ કરાવવા ઈચ્છું છું. તમે ટટ્ટાર ઊભા રહો, 2 પગ વચ્ચે સહેજ અંતર રાખો અને સામેની તરફ હાથ લંબાવો. હવે આ જ રીતે લંબાવેલા હાથ સાથે પગ હલાવ્યા વિના કમરેથી ડાબી તરફ વળો. તમારી આંગળી શેની તરફ ચિંધાઈ છે તે જુઓ. હવે ફરી મૂળ સ્થિતિમાં આવો અને આંખ બંધ કરો. તમારે ફરી હાથ આગળ રાખીને બંધ આંખે ડાબી તરફ વળવાનું છે. તમે ફરી કમરેથી ફરો અને આંખો ખોલીને જુઓ કે તમે પહેલી વાર કમરેથી જેટલું ફર્યા હશો એના કરતાં બીજી વાર વધુ ફરી શક્યા હશો. તમે જાણો છો આવું શા માટે બન્યું? તમે તમારા મગજ સામે એક આંતરિક રજૂઆત કરી અને તમારા મગજે બીજી વખત ફરતી વખતે શરીરની મર્યાદા ઓળંગી એક નવી ચીજ તરફ શરીરને વધુ ફેરવ્યું. આ પ્રકરણ વાંચતી વખતે તમે એ વાત સતત યાદ રાખજો કે તમારે શું જોઈએ છે તેની આંતરિક રજૂઆત અત્યારે થઈ રહી છે. આપણા મનની અંદરની જે કલ્પના છે તે આંતરિક વાસ્તવિકતાનું રૂપ ધારણ કરશે અને પછી તે બાહ્ય વાસ્તવિકતામાં પરિણમશે. પહેલા આંતરિક વાસ્તવિકતા અને પછી બાહ્ય વાસ્તવિકતા એ સફળતાનો ક્રમ છે. તમારા સપનાઓની એક યાદી બનાવો. તમારે શું જોઈએ છે, તમારે શું કરવું છે અને તમારે શું બનવું છે તે બધું જ તેમાં લખો. આ યાદી વિગતવાર બનાવવાની છે. તમે કેવા લોકોના સંપર્કમાં રહેવા ઈચ્છો છો, તમે કઈ જગ્યાએ જવા ઈચ્છો છો તેવી ઝીણી ઝીણી વિગતો પણ અહીં લખવાની છે. એકવાર પેન ઉપાડવાનું શરૂ કર્યા પછી સતત 10 થી 15 મિનિટ સુધી લખશો તો જ તમારા મનમાં રહેલી બધી જ ઈચ્છાઓ અને ઝંખનાઓને બહાર કાઢી શકશો. આ બધું લખતી વખતે સહેજ પણ વિચારશો નહીં કે તે કેમ થઈ શકશે. માત્ર લખે જ જાઓ. જરૂર જણાય તો માત્ર ટૂંકા અક્ષરો લખીને આગળ વધો, જેથી એકે મુદ્દો વણ લખ્યો છૂટી ન જાય. તે સમયે જીવનના એકે પાસાને ભૂલશો નહીં. આર્થિક સ્થિતિ, સંબંધો, પરિવાર, માનસિક, શારીરિક, સામાજિક વગેરે સર્વ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેશો. આ બધું લખતી વખતે એ શ્રદ્ધા ચોક્કસ જાળવી રાખજો કે તમે આ બધું મેળવી શકો તે માટે શક્તિશાળી છો. અત્યારે તો તમારે શું જોઈએ છે તે જાણવું જ તમારા માટે પૂરતું છે. જે રીતે બાળક અવિરત માંગણીઓ કરતું જ રહે તે રીતે તમારે આ યાદીને આગળ વધવા દેવાની છે. તમારા મનમાં જે ઈચ્છા થાય તે લખો. મન પર કોઈ જાતના લિમિટેશન લાદશો નહીં. લિમિટેશન્સ તો મનની પેદાશ છે, એટલે શુભ શરૂઆતના આ સમયે તે અંગે કોઈ વાતચીત કરશો નહીં. અત્યારે તો બધા જ લિમિટેશનને હગાવીને પોઝિટિવિટીથી આગળ વધવાનું છે. તમારી યાદી તરફ નજર નાખો અને વિચારો કે તમે આ બધું કેટલા સમયમાં મેળવી શકશો. 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે 20 વર્ષ. તમે કેટલા સમયમાં આ કામ કરવા માંગો છો એ નક્કી કરવાનું ઘણું રસપ્રદ નીવડશે. કેટલાક લોકો યાદી જોઈને કહેશે કે આ બધું તો તેમને અત્યારે જ જોઈએ છે. કેટલાકે ધીરજ રાખીને ખાસો લાંબો સમયગાળો ફાળવી દીધો હશે. કેટલાકને તેમની મંજિલ બહુ દૂર જણાશે. તમે જો બધા જ ગોલ નજીકના ભવિષ્યમાં જ સિદ્ધ થઈ જાય તેવા કલ્પ્યા હશે તો તમારે સહેજ દૂરનું વિચારીને અન્ય શક્યતાઓ પણ ધ્યાનમાં લેવી પડશે. બીજી તરફ જો તમારા બધા જ ગોલ બહુ લાંબા સમયે સાકાર થાય તેવા લાગે તો તમારે એવા સ્ટેપ્સ લેવા જોઈએ જેથી ત્યાં સુધી પહોંચવાની તમારી દિશા અને ઉત્સાહ જળવાઈ રહે. કહે છે ને કે કોઈ પણ સફરની શરૂઆત પહેલું સ્ટેપનું ભરવાથી જ થાય છે, પરંતુ સફર લાંબી હોય તો છેલ્લા સ્ટેપનું મહત્વ પણ વધી જાય છે. આ વર્ષ માટે સૌથી મહત્વના હોય તેવા 4 ગોલ પસંદ કરો. જે માટે તમે ખૂબ ઉત્સાહી હો, જબ્બર થનગનાટ બતાવતા હો, તે ગોલ પ્રત્યે તમે દિલથી સમર્પિત હો અને તમને તે અપાર સંતોષ આપતા હોય. પહેલા તમે આ 4 ગોલને લખી લો અને તમારા માટે એ આટલું મહત્વ કેમ ધરાવે છે તે પણ નોંધી લો. તમે તેના પરિણામો માટે આટલા આગ્રહી કેમ છો તે પણ નોંધી લેજો. જો તમને આ ગોલનું મહત્વ સમજાવવા માટે પૂરતા કારણો મળી રહે તો તમે તેની પર મંડી પડજો. કોઈ પણ ગોલ પસંદ કરવા પાછળનો આપણો હેતુ એ આપણને સૌથી વધુ પ્રોત્સાહિત કરી શકે છે. મારા પહેલા પર્સનલ ડેવલપમેન્ટ ટીચર જીમ રોન કહેતા કે આ રીતે કોઈક કામ કરવા માટે તમારી પાસે પૂરતા કારણો હશે તો તમે તે કામ કરવા માટે આપોઆપ પ્રેરાશો. માત્ર કોઈક બાબતમાં રસ હોવો પૂરતો નથી. તે કામ પ્રત્યેના સમર્પણ માટે તો તમારી પાસે સબળ કારણો હોવા જોઈએ. એક ઉદાહરણ લઈને આ વાત સમજીએ. જો તમે ધનવાન બનવાનું સપનું જુઓ તો તે ગોલ તો કહેવાય,
પણ તમારું મન તેનાથી શું સમજશે? તમારા મન માટે ગોલ કઈ રીતે મેળવવો તે પ્રશ્ન કરતા શા માટે મેળવવો તે પ્રશ્ન વધુ મહત્વનો છે. જો તમે વિગતવાર પૂરતા કારણો સાથે મન સામે આંતરિક રજૂઆત કરો કે તમારે શા માટે ધનવાન થવું છે, વધુ અમીર બનીને તમે કયા પ્રકારની સુખ સાહેબી ઈચ્છો છો કે કયા પ્રકારનું વૈભવ ઈચ્છો છો, તો તમારા મન સામે એક ચોક્કસ ચિત્ર ઊભું થશે જે તમને પ્રેરણા આપવા માટે શક્તિમાન હશે. ચારેય ગોલને નક્કી કરતી વખતે જે નિયમો ચર્ચ્યા હતા તેને ચકાસી લો. તમારી પાસે 4 ગોલ તૈયાર છે. હવે એક વારે જોઈ લો કે તમારા આ ગોલ ચોકસાઈ ભર્યા છે, તમે તેને પ્રગટ કરી શકો તેમ છો. તમે સફળતાનો સ્વાદ ચાખશો ત્યારે તે કેવા હશે? તમે સફળ થશો ત્યારે કેવી લાગણી અનુભવશો? કેવા દેખાતા હશો? જે ગોલ માટે તમે આટલા ઉત્સાહી છો તે સમાજને કે તમારી આસપાસના અન્ય કોઈને નુકસાન કરતા તો નથી ને? જો તેમ હોય તો તમારે તે ગોલ બદલવા જોઈએ. હવે તમારે એક એવી યાદી બનાવવાની છે જે હાલમાં હાજર હોય તેવા તમારા રિસોર્સિસ અંગે જાણકારી આપે. એ તો સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા તે કામ કરવા માટે આપણી પાસે કેટલા સાધનો છે તે તપાસી લઈએ છીએ. અહીં આપણે ભવિષ્યનું આયોજન કરવા બેઠા છીએ ત્યારે પણ આ તપાસ જરૂરી છે. તમારા મિત્રો, સંબંધીઓ, ફિનાન્શિયલ રિસોર્સિસ, શિક્ષણ, સમય શક્તિ, તમારી પોતાની અંગત લાક્ષણિકતાઓ, આ બધું જ યાદીમાં સામેલ કરો. તમારા એવા કોઈ સમયને યાદ કરો જ્યારે તમે આ જ રિસોર્સનો ઉપયોગ કરીને સફળતા મેળવી હોય. આ પ્રકારના ઓછામાં ઓછા 3 થી 5 કિસ્સાઓ યાદ કરો. આ જ મિત્રો કે શિક્ષણ કે તમારી કોઈ લાક્ષણિકતા તમને સફળતા આપવામાં મદદરૂપ થઈ હોય તેવું ઘણા ભાગે શક્ય છે. તમે શેર માર્કેટમાં ભારે નફો કર્યો હોય કે કુટુંબના બાળકોની સાથે ખૂબ સરસ સમય પસાર કર્યો હોય તેવા બનાવો યાદ કરીને લખો અને તમારી એ સફળતાનું શ્રેય તમે તમારા કયા રિસોર્સને આપવા ઈચ્છો છો તે પણ લખો. તમારા ગોલ વિશે તમે ઘણું બધું વિચારી ચૂક્યા છો, તેથી તમે જાણતા હશો કે તે ગોલ સુધી પહોંચવા માટે તમારે કેવું વ્યક્તિત્વ કેળવવું પડશે. તમે તેનું વિગતવાર વર્ણન કરો. તમારે વધુ કામ કરવું પડશે, વધુ સમય પાલન અંગે વધુ સજાગ બનવું પડશે, વધુ શિસ્તબદ્ધ બનવું પડશે. માની લો કે તમારે નેતા બનવું છે, તે માટે તમારે કયા પ્રકારનું વ્યક્તિત્વ કેળવવું પડશે. સૌ પ્રથમ સૌ સાથે સંપર્ક જાળવતા, સહેલાઈથી સંવાદ સાધતા અને આગેવાની લેતા શીખવું પડશે. સફળતા અંગે આપણે ઘણી વાતો કરીએ, પરંતુ સફળતાના તત્વો અંગે વિગતવાર માહિતી ન મેળવીએ તો કેમ ચાલે? તમારી માન્યતાઓ, અભિગમ, વાણી, વર્તન આ બધું જ સફળતાના તત્વોમાં ગણાશે. જો તમે આ તત્વો અંગે જાણ્યા વિના સફળતાની શોધમાં નીકળી પડશો તો મુશ્કેલી થશે. માટે થોડું વિચારો અને પછી 1-2 ફકરામાં જણાવો કે તમારા ગોલ સુધી પહોંચવા માટે તમારે કયા પ્રકારનું વ્યક્તિત્વ ઘડવું પડશે. તમારા ગોલ સુધી પહોંચવા માટે તમારે તમારી કઈ ખામીઓ ઉપર ધ્યાન આપવું પડશે તે જાણી લો. જો તમે લિમિટેશનથી છૂટવાનો પ્રયાસ કરશો તો જ તમે તમારી લિમિટેશન્સ ઓળંગી શકશો. તમે તમારું વ્યક્તિત્વનું વિશ્લેષણ કરો તો તરત જ જાણી લેશો કે તેમાં કઈ એવી ખામીઓ છે જે તમને સફળ થતા રોકે છે. તમારું આયોજન નબળું છે કે પછી આયોજન પર અમલ કરવામાં પાછી પાની કરો છો. એક જ સમયે ઘણા કામ હાથ પર લઈ લો છો તેથી નિષ્ફળ જાઓ છો, કે એક જ કામમાં ઘણા ઊંડા ઉતરી જવાથી બીજા કામો રજડી પડે છે. ક્યાંક એવું તો નથી થતું ને કે નિષ્ફળતા અંગે વધુ પડતું વિચારી લેવાથી મન સામે આંતરિક રજૂઆત જ ખોટી થાય અને તમે યોગ્ય પગલાં ઉઠાવી જ ન શકો. આ સિવાય પણ અન્ય કોઈ કારણ હોઈ શકે જે તમારી સફળતામાં બાધક બનતું હોય. આપણા સૌની કોઈક ને કોઈક મર્યાદાઓ તો હશે જ, પણ તે મર્યાદાને લાંઘવાનો પહેલો અને છેલ્લો ઉપાય એ છે કે સૌથી પહેલા તેને ઓળખીએ. ભૂતકાળની ભૂલોને દોહરાવી ન હોય તો તેમાંથી કંઈક શીખવું પડે. આપણને શું જોઈએ છે, શા માટે જોઈએ છે તે બધું જ આપણે જાણીએ છીએ, છતાં કામ પૂરું થતું નથી. સૌથી મહત્વનું તો એ છે કે સક્રિય બનીને પગલાં ઉઠાવતા થઈએ. વળી ગમે તે દિશામાં પગલાં ઉઠાવવાના નથી. તેથી પદ્ધતિસરના આયોજનની તો જરૂર પડશે. ઘર બાંધવું હોય તો ઈંટ, રેતી, સિમેન્ટ, ગરડર, લાકડું ભેગું કરીને ખડકલો કરી દેવાથી ઘર બનતું નથી. સૌથી પહેલા તો કાગળ પર એક નકશો દોરવો પડે છે જે તમારું ચોકસાઈભર્યું આયોજન બતાવતો હશે. તમે પહેલો એક નકશો તૈયાર કરશો, પછી દિવાલો ઊભી કરશો અને તે માટે એકદમ ચોકસાઈપૂર્વક ઈંટની ઉપર ઈંટ મૂકશો. સફળતા બાબતે પણ આવું જ કહી શકાય. પદ્ધતિસરના આયોજન વિના કંઈ જ પ્રાપ્ત થતું નથી. ઈચ્છિત પરિણામ મેળવવા માટે યોગ્ય સ્ટેપ્સ તો લેવા જ જોઈએ, પણ આ સ્ટેપ્સ કઈ રીતે ઉઠાવશો? તમારી પાસે 2 વિકલ્પો છે.
એક કે કોઈકને મોડેલ તરીકે લઈને તેને અનુસરો. બીજો વિકલ્પ એ છે કે અહીં તમારે સફળતાની સીડીને ઉપરથી નીચે તરફ ઘડવાની છે. માની લો કે તમે સુપ્રીમ કોર્ટના જજ બનવા ઈચ્છો છો, તો તે માટે તમારે પહેલા સુપ્રીમ કોર્ટના વકીલ બનવું પડશે. તમને કોઈ સુપ્રીમ કોર્ટમાં સીધી જ વકીલાત કરવા દેશે નહીં. તેથી તમારે પહેલા હાઈકોર્ટના જજ બનવું પડશે અને હાઈકોર્ટમાં વકીલાત પણ કરવી પડશે. હાઈકોર્ટમાં વકીલાત કરતા પહેલા અમુક વર્ષ સુધી અનુભવ મેળવવો પડશે. એ માટે કોઈ અનુભવી વકીલ સાથે રહીને શીખવું પડશે. તમારી પાસે વકીલાતની ડિગ્રી હશે તો જ તે અનુભવી વકીલ તમને કામ આપશે. તેનો અર્થ એ થયો કે તમારે સૌથી પહેલા વકીલાતની ડિગ્રી મેળવવાની છે. આ પગલું એવું છે જે તમે આજે અત્યારે ઉઠાવી શકો છો. તમે જોઈ શકશો કે તમારી પાસે આજના દિવસથી લઈને તમારી મંજિલ સુધીની આખી સીડી તૈયાર થઈ ગઈ છે. આ તો એક ઉદાહરણ થયું. તમારે બીજું કંઈ પણ બનવું હોય તો આ જ રીતે ઉપરથી નીચે સુધીની સીડી તૈયાર કરી શકાશે. તેનો ફાયદો એ છે કે તમે આજે અત્યારે કયું કદમ ઉઠાવી શકો તેમ છો તે સ્પષ્ટ થઈ જાય છે. વળી ભવિષ્યની આખી રૂપરેખા પણ સ્ટેપ બાય સ્ટેપ તૈયાર થઈ જાય છે. આ બધી જ માહિતીઓ તમને આગળનું આયોજન કરવામાં કામ આવશે. જો હજી પણ તમને કંઈક કન્ફ્યુઝન હોય તો એકવાર ચેક કરી લો કે તમારી કઈ ખામી તમને આ આયોજન કરવામાં નડી રહી છે. તમે તેનો ઉકેલ શોધી કાઢશો એટલે પ્લાનિંગ કરવાની સ્વસ્થતા મેળવી લેશો. આમ પહેલા તમારી મૂંઝવણનો ઉકેલ લાવો એ સબ ગોલ બની જશે અને તમે તેને મેળવશો એટલે પ્લાનિંગ માટે તૈયાર થઈ જશો. હવે તમારા પહેલા 4 ગોલ પર નજર નાખો અને આ ચારેય માટે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ ઘડી કાઢો. અહીં એક મુદ્દે ધ્યાન આપવાનું ચૂકશો નહીં કે તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ ચાલુ કરવાનું છે. પહેલા તમારી કોઈ ખામી હોય તો તેને દૂર કરવાની છે. પ્લાનિંગ કરતી વખતે એ ખાસ ખ્યાલ રાખશો કે તમે આજના દિવસથી તે પ્લાનિંગ પર અમલ કરી શકો તેટલું ઝીણવટપૂર્વક પ્લાનિંગ કરવાનું છે. અત્યાર સુધીમાં આપણે અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલાનો પહેલો ભાગ પૂરો કરી લીધો કે તમે તમારો ગોલ નક્કી કરો. આપણે અહીં જે 9 મુદ્દાઓ પર વાત કરી તે તમને વિગતે સમજાવે છે કે ગોલ કઈ રીતે અને કેવો નક્કી કરવો, લાંબા ગાળાનો કે ટૂંકા ગાળાનો. તે માટે તમારા પોતાના વ્યક્તિત્વમાં કયા પ્રકારના ફેરફારો કરવા જરૂરી છે અને તમારા લિમિટેશનને કઈ રીતે ઓળખવા અને તમારે ફોર્મ્યુલાનું બીજું પગલું ભરતા શીખવાનું છે. આ પગલું એટલે ગોલ તરફ આગળ વધવાનું પ્લાનિંગ કરવું. કોઈને તમારા મોડેલ બનાવીને તેને અનુસરવાનો માર્ગ એ શ્રેષ્ઠતા તરફ લઈ જતો સૌથી સરળ માર્ગ છે. યોગ્ય મોડેલને પસંદ કરો. તમે જે ક્ષેત્રમાં આગળ વધવાનું વિચારી રહ્યા છો તે ક્ષેત્રમાં જેમણે સફળતા મેળવી હોય એવી 3 કે 4 વ્યક્તિઓને પસંદ કરી દરેકમાં એવા કયા અલગ અલગ ગુણો છે જેના કારણે તેઓ સફળ થઈ શક્યા છે તે શોધી એક કાગળ પર દરેકના નામની નીચે તેમના આ ગુણોની યાદી બનાવી લો, જે તમને માત્ર દિશા નિર્દેશ જ નહીં પ્રેરણા અને ઉત્સાહ પણ પૂરા પાડે. આ માટે આંખ બંધ કરીને કલ્પના કરો કે આમાંની કોઈ વ્યક્તિ તમારી સામે આવીને તમને તેમના પેલા ગુણોનું મહત્વ સમજાવે છે. આમ દરેકે દરેક વ્યક્તિ તમને આગળ વધવાનો માર્ગ પોતે જ બતાવતી હોય તેમ લાગશે. તમારા લિમિટેશન્સમાંથી બહાર નીકળી આગળ વધવા માટે આ પ્રકારની કલ્પના એક જબરજસ્ત ધક્કો પૂરો પાડશે, કારણ કે તે રોલ મોડેલ સાથે તમારો સીધો સંબંધ જોડાઈ ગયો હોય એવું તમને લાગશે. પછી એ તમારા હંમેશના સાથીદાર અને સલાહકાર બની ગયા હશે એવું તમે અનુભવશો. અજ્ઞાન ખાસોગી આ જ માર્ગે રોકફેલરને અનુસરીને આગળ વધ્યા હતા. તેમણે સમૃદ્ધ અને સફળ અને બિઝનેસમેન બનવું હતું એટલે મોડેલ તરીકે તેમણે રોકફેલરને પસંદ કર્યા. સ્ટીવન સ્પીલબર્ગે યુનિવર્સલ સ્ટુડિયોમાં જોડાતા પહેલા આ પ્રકારે કેટલાય સફળ નિર્દેશકોને પોતાના રોલ મોડેલ તરીકે સ્વીકારીને પોતાની પ્રગતિ આરંભી હતી. આમ જોવા જઈએ તો જાણે અજાણે સૌ આ રીતે જ કોઈને અનુસરીને પોતાની મંજિલ મેળવે છે. તમારે શું કરવું છે તેનું સ્પષ્ટ ચિત્ર બની ગયું છે અને તમારા મન સામે તેની આંતરિક રજૂઆત પણ સાચી રીતે થઈ ગઈ છે. એટલે ખોટા રસ્તે ચડવાથી સમય અને શક્તિની જે બરબાદી થતી હોય છે તેને અટકાવી શકાશે. આ માટે સૌથી પહેલા તમારા મોડલને શોધી કાઢો. બની શકે કે તમારા પરિવાર, મિત્રો કે આસપાસના વર્તુળમાંથી જ કોઈ મળી આવે. ખરેખર તો આ રીતે તમે અત્યારે તમારા મગજને એક અસરકારક સિગ્નલ આપી રહ્યા છો. ગોળ ચુંબકની જેમ કામ કરે છે અને મંજિલ સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેવા દરેક રિસોર્સ આકર્ષીને આપણી સામે મૂકી દે છે. એટલે આપણું કામ સરળ થતું જાય છે. આપણે પ્રકરણ 6 માં જોઈ ગયા છીએ
કે સબ મોડાલિટીઓનો ઉપયોગ કરીને તે કામ આપણે કઈ રીતે કરી શકીશું. જિંદગીમાં તમે ક્યારેક ને ક્યારેક તો સફળ થયા જ હશો. તમારે આજે એ જૂની યાદોનો ઉપયોગ કરવાનો છે. આવો એકાદ પ્રસંગ યાદ કરો અને તે સમયના પ્રસંગને એકદમ સ્પષ્ટ અને ઉજળું કલ્પી લો. હવે તે પ્રાસંગિક દ્રશ્યની દરેક સબ મોડાલિટી નોંધી લો. વિઝ્યુઅલ સબ મોડાલિટીની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં આકાર, રંગ, ચમક વગેરે નોંધી લો. કાઇનેસ્થેટિક સબ મોડાલિટીથી તે સમયનું વાતાવરણ અનુભવો. ઓડિટરી સબ મોડાલિટીમાંથી તે સમયનો તાળીઓનો ગડગડાટ કે લોકોના વખાણ યાદ કરો અને આ આખા દ્રશ્યને તમે તમારા માનસિક પડદા ઉપર ક્યાંક કલ્પો છો તે પણ નોંધી લો. હવે એક બીજું ચિત્ર કલ્પો કે તમે ભવિષ્યમાં જે સફળતા ઈચ્છો છો તે તમને મળી જશે ત્યારે તે દ્રશ્ય કેવું હશે. હવે એ નવા ચિત્રમાં પેલી જૂની યાદના ચિત્રની સબ મોડાલિટીઓ ફિટ કરો. તમે જોઈ શકશો કે હવે તમારા ભવિષ્યના ચિત્રને પણ તમારે એકદમ વિશાળ, ચમકદાર અને રંગબેરંગી કલ્પી ને તાળીઓનો ગડગડાટ અને વખાણ કલ્પીને તેમાં પણ ખુશી અનુભવવાની છે. તમે આટલું કરશો ત્યાં સુધીમાં તમને ચોક્કસ એટલી પ્રેરણા અને પ્રોત્સાહન મળી જશે કે તમને માત્ર ભવિષ્યની કલ્પના કરવામાં મળી શક્યા ન હોત. જો આટલું કરવામાં તમને મૂંઝવણ થતી હોય તો આપણી પાસે સ્વિસ પેટર્ન તો છે જ. અહીં તમારે તમારી અત્યારની પરિસ્થિતિનું એક ચિત્ર વિચારવાનું છે અને તેના જમણા ખૂણામાં નાનકડું બ્લેક એન્ડ વ્હાઇટ એવું ચિત્ર કલ્પવાનું છે જે તમારી ભવિષ્યની સિદ્ધિઓને દર્શાવતું હોય. હવે આંખના પલકારામાં તે દ્રશ્યને એકદમ મોટું, ચળકાટવાળું અને વિશાળ બનાવી દેવાનું છે જેથી તમારી અત્યારની પરિસ્થિતિને દર્શાવતું ચિત્ર બદલાઈ જાય અને નજર સામે માત્ર સુંદર રંગો સાથેનું ભવિષ્યનું ચિત્ર જ છપાયેલું રહે. એ માટે તમારે 15 થી 20 વાર એ ક્રિયા ચાલુ રાખવી જોઈએ. તમારા મન પર આ નવું ચિત્ર છપાઈ જશે. પછી તે તમારા મનને સતત દિશા નિર્દેશ કરતું રહેશે. મગજને વારંવાર કોઈ સિગ્નલ મળતા રહે તે જરૂરી છે. આ આખી સફરમાં તમારે શ્રદ્ધા ગુમાવવાની નથી કારણ કે સફળતાના માર્ગમાં આગળના ભાગે કંઈક ને કંઈક ક્રિએટિવ તો સતત ચાલુ જ હોય છે. આ ગોલ તરફ આગળ વધતી તમારી સફરનો પ્રત્યેક દિવસ કેવો હોવો જોઈએ તેની કલ્પના કરો. તમે જાતના ગોલ નક્કી કર્યા હશે. એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તે બધું જ ભેગું મળીને તમને જોઈતો આત્મસંતોષ પૂરો પાડી શકવા શક્તિશાળી છે કે નહીં. જો જવાબ હા હોય તો તમારા એક આદર્શ દિવસનું પ્લાનિંગ શરૂ કરો. તમારા દિવસની શરૂઆત કેવી હશે? તમે રોજ કોનો સાથ કે મુલાકાત પસંદ કરશો? તમે ક્યાં જશો? શું કરશો? કેટલી વ્યસ્તતા પસંદ કરશો? એક આદર્શ દિવસના અંતે તમે કેવી લાગણી અનુભવશો? ખુશી, સંતોષ કે અવર્ણનીય આનંદ? આ બધું તમારે કાગળ અને પેન લઈને નોંધવાનું છે. યાદ છે ને કે સફળતાનો ક્રમ એટલે પહેલા આંતરિક વાસ્તવિકતા અને પછી બાહ્ય વાસ્તવિકતા. તમારી આસપાસનું એવું મનગમતું વાતાવરણ પસંદ કરો જે તમને સતત પ્રેરણા આપતું રહે. તમારામાં રહેલી ક્રિએટિવિટીને બહાર કાઢવા માટે તમને પણ અનુકૂળ અને મનપસંદ વાતાવરણની જરૂર પડશે. તે નક્કી કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ તમે જ છો. તમે જ તે કહી શકશો કે તમે કયા પ્રકારના વાતાવરણમાં પૂર્ણપણે ખીલી ઉઠો છો. તમારા કામને માટે અનુરૂપ હોય એવી કોઈ જગ્યાને પસંદ કરી લો. તમે લેખક બનવા માંગતા હો અને જંગલની ઘટાઓ તમને પ્રેરણા પૂરી પાડતી હોય તો ત્યાં ચાલ્યા જાઓ. સમુદ્ર કિનારાની શાંતિમાં સંગીતની આરાધના કરવી હોય તો ત્યાં પહોંચી જાઓ. ટૂંકમાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવાના મુદ્દે કોઈ બાંધછોડ કરશો નહીં. વળી માત્ર ભૌગોલિક જ નહીં, સામાજિક વાતાવરણ તરફ પણ ધ્યાન આપશો. કોનો સાથ તમને ગમશે? કોણ તમને આગળ વધવાનું બળ પૂરું પાડશે અને કોના સાનિધ્યમાં તમને હળવાશનો અનુભવ થશે તે બધું જ વિચારી લેશો. એક દિવસ અને એક આઈડિયલ વાતાવરણનો કન્સેપ્ટ તમારા મનમાં પહેલેથી જ તૈયાર હોય તે જરૂરી છે. તમારે ગોલ સુધી પહોંચવા માટે તમારા મન પાસેથી કામ લેવાનું છે અને મનને ભવિષ્યની બ્લુપ્રિન્ટ આપી હશે તો જ તેનો સહકાર મળી રહેશે. તમારા મન પાસેથી શું જોઈએ છે અને કેવી રીતે મેળવવાનું છે તેની સ્પષ્ટ રૂપરેખા તૈયાર નહીં હોય તો તે તરત જ સહકાર આપતું બંધ થઈ જશે. તેથી ઉલટું, જો આ રૂપરેખા તેની પાસે હશે તો ગમે તેટલા અવરોધોને પાર કરીને પણ તમને ગોલ સુધી પહોંચાડી દેશે. હેનરી ફાર્ડ કહે છે કે વિચારવાની ક્રિયા એટલી કપરી છે કે તે જ કારણે લોકો વિચાર્યા વિના કામ કરે છે. જો તમે આ પ્રકરણમાં આપેલી બધી જ સૂચનાઓને વ્યવસ્થિત રીતે કાગળ પર ઉતારી હશે તો તમારા મન સામે તમારી અપેક્ષાઓની એકદમ સ્પષ્ટ રજૂઆત થઈ ગઈ હશે. એને સક્રિય બનાવવા માટે
જેટલા સિગ્નલ આપવા જરૂરી છે તે તમે આપી દીધા ગણાશે. પરંતુ જો તમે આ પ્રકરણ માત્ર વાંચવા ખાતર વાંચી ગયા હતો તો તમને કંઈ જ ફાયદો નહીં થાય. એક વાત સમજી લેજો, તમે કંઈ કરો કે ન કરો, પરિણામ તો આવવાનું જ છે. તમે કંઈક કરો તે એટલા માટે જરૂરી છે કે તમે તમારી ધારણા મુજબનું પરિણામ લાવી શકો અને તમારી પોતાની અપેક્ષાઓને સંતોષી શકો. જો તમે કંઈ નહીં કરો તો જે પરિણામ આવશે તે અણધાર્યું અને અપેક્ષા બહારનું હશે. તેનાથી અન્ય કોઈનો ગોલ સિદ્ધ થશે, કારણ કે એ સમયે તમે તમારા માટે નહીં પરંતુ તેમના માટે કામ કર્યું હશે. જો તમે તમારા મનને કાર્ય કરતું નહીં કરો તો અન્ય કોઈ તમારી પાસેથી તેમનું કામ કરાવી લેશે. શરૂઆતમાં સહેજ અઘરું લાગશે, પણ એકવાર તે રીતે વિચારવાની આદત થઈ જશે પછી બધું જ સરળ લાગવા માંડશે. આપણી આસપાસ આપણે જોઈએ છીએ કે લોકો કઈ ધારી સફળતા તો મેળવી લેતા નથી. તેનું કારણ એ છે કે તેના માટે ખાસી મહેનત કરવી પડે, પ્લાનિંગ કરવું પડે અને પરિશ્રમ કરવો પડે. જો પરિશ્રમને આવકારો નહીં તો નજર સામે હોવા છતાં સફળતા મેળવી શકાય નહીં. આવા લોકો અંતે 2 ટંગની રોટલી રડી લે અને કામ ચલાવી લે, પણ સિદ્ધિઓના શિખરો કંઈ આટલા ઓછા પરિશ્રમથી સર થઈ શકે નહીં. અહીં તો તમારે તમારી અંદરની શક્તિને ઓળખવાની છે અને એકમાત્ર ગોલ પાછળ સઘળી શક્તિઓને ખર્ચી નાખવાની છે. મેં ક્યાંય સાંભળ્યું હતું કે દુનિયામાં માત્ર 2 જ પ્રકારના કષ્ટ હોય છે. એક તો પરિશ્રમનું કષ્ટ અને બીજું પરિશ્રમ ન કર્યાના અફસોસનો કષ્ટ. આ અફસોસનો ભાર ઉપાડવો એ પરિશ્રમના કષ્ટ કરતાં અનેક ગણો ભારે છે. એટલે અહીં આપેલી સૂચનાઓનું કષ્ટ ઉઠાવી લેવું યોગ્ય ગણાય. આ સફરમાં તમે જે પરિણામ મેળવો છો તેને તમે દર 3, 6 કે 12 મહિને તપાસતા રહો કે તમારી મહેનતના પરિણામમાં તમને યોગ્ય પરિણામ મળે છે કે નહીં અને તમારે આ જ દિશામાં આગળ વધવું છે કે નહીં. વળી એક ડાયરીમાં આ બધું નોંધી લો કે જેથી તમારી પાસે સતત રેકોર્ડ ઉપલબ્ધ રહે અને તમે તેને અવારનવાર તપાસી પણ શકો. તમને કદાચ થશે કે આ રીતે કાગળ ઉપર યોજનાઓ તૈયાર કરવાથી ખરેખર સફળતા મળે. મારો દાવો છે કે મળે જ મળે. હજી 3 વર્ષ પહેલાની જ વાત છે. હું ત્યારે કેલિફોર્નિયાના મરીના ડેલ રે ખાતે રહેતો હતો. મારું તે ઘર તદ્દન નાનકડું હતું. મારે શું જોઈએ છે તે લખવા માટે હું એક સવારે કાગળ પેન લઈને બેસી ગયો. મેં મારા આઈડિયલ દિવસ અને આઈડિયલ વાતાવરણનો કોન્સેપ્ટ કાગળ પર રજૂ કર્યો. મારે જે પ્રકારની આઈડિયલ જિંદગી જોઈતી હતી તે કાગળ પર ઉતારી. સવારમાં ઉઠીને દરિયા કિનારો જુઓ અને દરિયા કિનારે ચાલવા જાઓ, તે મારી એક ઈચ્છા હતી. જ્યારે મેં તે લખ્યું ત્યારે ચિત્ર એકદમ સ્પષ્ટ નહોતું, પરંતુ એ તો નક્કી જ હતું કે મારે આંખની સામે લીલોતરી અને દરિયો બંને જોઈતા હતા. સવારની કસરત પછી જ્યારે હું કામ શરૂ કરું ત્યારે મને થોડી મોટી ઓફિસ જોઈતી હતી, જે મારા જ ઘરમાં ઉપરના ભાગે હોય તો ઘણું સારું રહે તેમ હું વિચારતો હતો. મારે ડ્રાઈવર સાથેની એક લિમોઝિન કાર જોઈતી હતી. હું એ પણ ઈચ્છતો હતો કે મારો બિઝનેસ હું 4 કે 5 મારા જેવા તરવરિયા બિઝનેસમેન સાથે મળીને કરું. રોજ કંઈક અલગ વિચારું અને તેમની સાથે તેની ચર્ચા કરું. એક આઈડિયલ પત્નીનો કન્સેપ્ટ પણ મનમાં તૈયાર હતો અને આ બધું જ લખતી વખતે ખિસ્સે તો હું સાવ ખાલી જ હતો. મારે આર્થિક પગભર પણ બનવાનું હતું. મારા મનમાં આ બધું જ તૈયાર હતું, માત્ર તેને બાહ્ય વાસ્તવિકતામાં સર્જવાનું બાકી હતું. આજે 3 વર્ષ પછી જુઓ, ડેલમાર કેસલ નામનો મારો આલિશાન બંગલો દરિયા કિનારાની બરાબર સામે છે. તેના બીજા અને ત્રીજા માળે મારી ઓફિસ છે. આ યાદી તૈયાર કર્યાના 6 મહિનામાં તો મને મારી ઈચ્છા મુજબની જીવનસાથી પણ મળી ગઈ અને 1.5 વર્ષથી મારી આ પત્ની મારી સાથે છે. મેં પોતે જ મારી ક્રિએટિવિટીને પોષે તેવું સુંદર વાતાવરણ મારી આજુબાજુ ઊભું કરી દીધું છે. આ વાતાવરણના કારણે હું પોતે ઘણું બધું મેળવી શક્યો છું અને સતત મેળવતો રહ્યો છું. આ ચમત્કાર થવા પાછળનું કારણ એ જ છે કે 3 વર્ષ પહેલા આ આખી બાબતને મેં મારા મન સામે એક આંતરિક વાસ્તવિકતા રૂપે રજૂ કરી હતી. મારો ગોલ નક્કી હતો અને તે મેળવવા માટે મારું મન સંપૂર્ણ તૈયાર હતું. મારા વિચારોને મારા મન તરફથી માર્ગદર્શન મળતું રહ્યું અને પરિણામ આજે તમારી નજર સામે છે. એક કહેવત છે કે દીર્ઘ દ્રષ્ટિ વગરનો સમાજ કરમાઈ જાય છે. બસ હવે તમારે એક જ કાર્ય કરવાનું બાકી રહ્યું છે. તમે આજ સુધી જે કંઈ મેળવ્યું છે તેની યાદી બનાવો. તમારી આ યાદીમાં તે બધું જ ઉમેરો જે તમે હાલની જિંદગીમાં રોજ માણો છો. દિવસ દરમિયાન તમે શું કરી શકો છો, કયા રિસોર્સિસ આજ સુધી વાપર્યા છે અને આજે પણ પ્રાપ્ત છે. તમારી આસપાસ એવા કયા લોકો છે જેની હાજરી તમને ગમે છે
એ બધું જ નહોતું. તમે ક્યારે આ બધું ખુશી અને આજ સુધી મેળવેલી સફળતા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે ખરી? ઘણીવાર લોકો તે ભૂલી જાય છે. તેથી હું તમને યાદ અપાવી દઉં છું. આવતીકાલનું આયોજન કરતા પહેલા આજ સુધીની સિદ્ધિમાં જેમનો ફાળો રહ્યો હોય તેમનો પ્રત્યેક આભાર વ્યક્ત કરવો પણ એટલો જ જરૂરી છે. કારણ કે તમારી હવે પછીની સફર અહીંથી શરૂ થશે. તો અહીં સુધી જેમણે તમને પહોંચાડ્યા છે તેમને યાદ કરીને આભાર માનવો જોઈએ. એ તમારું પહેલું કાર્ય હશે. એક વધુ સારા જીવનની શરૂઆત તો જીવનની કોઈ પણ પડથી કરી શકાય છે. એટલે હવે તમારું બીજું કાર્ય એ હશે કે તમે તમારા મનગમતા સપનાને સાકાર કરવામાં લાગી જાઓ. કારણ કે આ પ્રકરણ વાંચતી વખતે તમારી પાસે ભવિષ્યના સ્ટેપ્સની રૂપરેખા તો તૈયાર થઈ જ ગઈ હશે. શેક્સપિયરે કહ્યું છે કે એક્શન ઇઝ એલોક્વેન્સ, એટલે કે આચાર એ જ પ્રચાર. આ પ્રકરણમાં આપણે કેટલી ચોકસાઈથી પ્લાનિંગ કરવું જોઈએ તેની વાત કરી. આપણે આ ચોકસાઈના ગુણ અંગે આવતા પ્રકરણમાં વાત કરીશું.